હતી કે રણુજા આવજો આમ તેમ. હવે ક્યુ રણુજા કહેતા હોય એ નથી. આ ફેરવું હાલ હરખી ફેરવું ઉભી રાખ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરીને કઈ છે નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. નવો દિવસ આવી ગયો છે અને નવા વ્લોગ સાથે હું તમારી સામે ઉપસ્થિત થઈ ગયો છું અને મારી બાડી કાઢી રહી છે સંજવારી. બહુ કામ કરે યાર તું. મને ખબર નથી પડતી તમે મારા સાસુ છો કે હસબન્ડ છો. લેગા હું કચરા જ્યાં આવતી હોય ત્યાં જ પોગી જાય તો બીજે ક્યાં જાવ? હે, આસમાન ઉપર જાવ? તું ન્યા ઓલા શું કે ચંદ્ર ઉપર વારવા જાજે. હું ન્યા આવું. અહીં વાર ના ખરખું વાર ના જો અહીંયા પડ્યું છે. તો ભાઈ નવો દિવસ ઉગી ગયો છે આપણા માટે અને હું તમારી સામે ઉપસ્થિત થઈ ગયો છું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. બાકી ભજીયા તો ખાવાના છે જ. ચોમાસું આવશે હમણાં. આવશે નહીં, આવી ગયું હે. તમારી બાજુ આવ્યું હશે, અમારે આ બાજુ છે નહીં ભાઈ. અમારે હજી વરસાદ નથી થયો યાર. દેવભૂમિ ને જામનગર જિલ્લામાં હજી વરસાદ નથી થયો. ખબર નહીં વરસાદ ક્યારે થાય. તમારે જો હમણાંનો વરસાદ હોય તો થોડીક કોમેન્ટ કરી દેજો કે ભાઈ વરસાદ છે નહીં, સુકાય છે તમારે પાક ઉગી ગયો છે કે નથી ઉગી ગયો, બરોબર? બધું કહી દેજો. લોકોને મગફળી ને એવું કંઈક મીન્સ વાવેલું છે ને એ લોકોને ઘણાને બિચારાને ભરી ગયું છે. જોબ ઉપર જાતી હોય ને તો મેં ઘણાને જોયું છે. હા, માણસો કેટલી મહેનતથી બધું કરતા હોય હાથે, પણ કર્મ ને આંધી ને બધું ચાલે છે. ઉપાધિ નહીં કરવાની. વાહ વાહ વાહ, ખોટી ઉપાધિ નહીં કરવાની ભાઈ. જે થવાનું એ થવાનું છે જ. તમે ઉપર જાશો કે નીચે આવશો, ઉપર પડશો કે નીચે પડશો, બરોબર? જે થવાનું છે એ થવાનું છે. એટલે ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી નવી નવી અપડેટ્સ હું તમને આપતો રહીશ. આજે આપણે આખો દિવસ વ્લોગ કન્ટિન્યુ કરવો છે. આ તો વહી જાય સ્કૂલેથી પાછી આવશે. આપણે આજે લગભગ એક સરપ્રાઈઝ હશે પાછી. શું? એ ન કહેવાય ને. તો મને તો કે, મને તો કે. તમને શું કામ ભાઈ કહો? મને તો કે. કાંઈ વાંધો નહીં વાત છે દોસ્ત, કાંઈ વાંધો નહીં દોસ્ત. તું ધ્યાનમાં જ છો યાર. તું જો હવે આમ છો ધ્યાન. હા, મને ધ્યાનમાં જ છો. હા, એમ જ ધ્યાનમાં હો. એ ચક્રમ. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરોબર? એટલી ચોકલેટો લઈ જાય. ચોકલેટો ખાઈ ખાઈને પછી છે ને ભૂખ જ ન લાગે. હું કામ આવી બધી ચોકલેટ લઈ જાઉં? જો હજી આવડો ડબ્બો ભર્યો. આ ક્યારે લેવી મને તો ખબર એ નથી. હે, મને ખબર પડાવ દો. વાહ, જોયું જોયું મિત્રો, જોયું. આરામી ભાઈ હવે આ હે સ્કૂલે જાય. જો કેવો મસ્ત ફોન હે નહીં? મસ્ત ફોન હે ને? લાગે ને મસ્ત ફોન? મને તો બહુ મસ્ત ફોન લાગે યાર. આના જેવો તો ફોન, આના જેવો ફોન તો એક થાય જ નહીં. જો યાર ડબલ ડિસ્પ્લે આવે એને. આ કેમ આ રબર હે માથે? ઉપર રબર હે? રબર છે આટલું આ બધું? મજા આવે મને એને ફોન કરવા જોઈએ ને, ખેંચાઈ કરવાની એટલી મજા. હજી હું તમને એક વસ્તુ બતાવું છું. સમજે? આ એટલી હાડીઓ હે, બરોબર? પછી અહીંયા બધા ટોપ ને જીન્સ ને આ બધી નીચે કુર્તી ફલાણું ને ઢીકડું ને, બરોબર? મને એક ખાનું દીધું. આવડો મોટો કબાટ હે, બરોબર? આવડો મોટો કબાટ, એમાંથી મને એક ખાનું દીધું. એસી ના ઇન્સાફી ક્યું? ऐसी नाइंसाफी क्यों? बोलो. मेरी तो मानसाई अच्छी है, आपको जैसी लगे है. તમે સાંભળ્યું ને મિત્રો, મેં એને શું કીધું એ હું સમજી અને પછી બોલી હું. મેં એને કીધું નાઇન્સાફી ક્યું, તો મેરી માણસા ઇતની હી હે. હવે તારી માણસ જાને જો તો હજી આ બોક્સ ને ખરેખર આ છોકરીને એટલું બધું હોય ને કે આપણે કંટાળી જાય કે આટલું બધું વસ્તુને કરવું. હું એક લિપસ્ટિક, હાલો લિપસ્ટિક હોય બરોબર, એ એક હોય બરોબર, એક આમ કરવાની હોય આટલી, તો બે ત્રણ તો લિપસ્ટિકને શું કરવું? પછી સેમ કલરની. આપણે એમ થાય કે અલગ અલગ કલર હોય, અલગ અલગ નહીં સેમ કલરની. તમે એટલી બધી સુંદર છો. હા, સુંદર દેખા હોત તું, બહુ સુંદર દેખા. હા તો છું જ. તું સુંદર નથી, અતિ સુંદર છું. હું છું ને. હેલો બધા સબસ્ક્રાઇબ મિત્રો કહી દેજો કે હું સુંદર નથી તો કઈ નહીં, બ્લેક છું તો વાંધો નહીં. તો મારામાં બીજું આમ ફેસ ઉપર બીજું શું દેખાય છે એ કહેજો કે જેથી કરીને હું સારી લાગતી હોય. હું કાલના વ્લોગમાં હું કહી દઈશ કે મારામાં શું છે. હું કહું
તારા મોઢામાં એક મસ્ત વસ્તુ છુપાયેલી છે, ડાર્કનેસ. મસ્ત લાગે, બહુ મસ્ત લાગે છે ડાર્કનેસ. જાને ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ હતો. હજી તું આ નામ હે ને બધા વાત કરીશ. ઓય હા બોલો. આ શું હે? એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, બીજો શબ્દ ઇમ્પોર્ટન્ટ ને આમ કંઈક વધારે કેવું હોય તો? બીજું તો પિલિયમ. પિલિયમ. આ પિલિયમ હે, પ્રીમિયમ નથી. પિલિયમ વસ્તુ હે. અહીંયા પ્રીમિયમ વસ્તુ જો આ બધી આપણી પ્રીમિયમ વસ્તુ છે. આની આ ધોરું છાવાનું ને આ શું હે? આને શું કહેવાય? હા, એ લાઇટર. પછી આ શું? બ્રશ. આવું હોય બ્રશ? અમારે તો અલગ હોય બ્રશ. દાંત કરવાનો બ્રશ નથી. આનાથી જો આનાથી છે ને આપણે હાથ ઉપર લખી શકીએ. જો મેં લખ્યું બતાવું. જો આ રહ્યું છે એને દેખાય? મેં આનાથી લખ્યું. આવા ખર્ચા કર્યો. આ કેટલાનું આવે? આ તમારા પૈસાનો એક નથી તો તમે રેવા દેજો. ખાલી કહું કેટલા તમારી ફાખા ફોજદારી રેવા દે. મારા કોલેજ આવ. હું ખાલી એમ કહું કે આ કેટલાનું આવે. એમ નથી કીધું કે મારા પૈસાનું હોય. બરોબર. આ કેટલાનું હોય ખબર? 20-30 રૂપિયાનું આવે. તો કેટલાનું? જે મારા બ્લોગ જોતા હોય અને ઉભી રહે. ગર્લ્સમાં કોઈ હોય તો ઉભી રહે. હું આ મૂનલાઇટ જોઈ લ્યો ભાઈ. આ શું છે? મૂનલાઇટ હે. બરોબર. મૂનલાઇટ કેટલાનું આવે ને એ ખાલી મને કહી દેજો. મને તો નથી લાગે. મને તો બહુ સસ્તું લાગે. આ 150 રૂપિયાની વસ્તુ છે ખાલી, બીજું કાંઈ નથી. બધું એવું જ લાગશે. તમે રૂપિયાના દીધા હોય ને તમને એવું જ લાગે. કઈ અમારે તો કંઈ યુઝ હોય નહીં. બરોબર. અમે તો એવું આવું પેન્સિલ જો હું તમને બતાવવામાં છે. હું આવી પેન્સિલની અણી છે ખાલી. જો એ જૂનું છે. જો આ પેન્સિલની અણી જેવું છે. બરોબર. હવે એનાથી મેં આના ઉપર અહીંયા નામ લખ્યું. આ પેન્સિલ જેવું છે. બરોબર. તો આને હવે અણી કાઢો. અણી કાઢી. અણી વાહ, અણી કાઢતા સારી આવડે. બહુ મસ્ત અણી કાઢતા આવડે. મને અણી કાઢતા બહુ આવડે. ટીચર જઈ રહ્યા છે સ્કૂલે આતંકવાદી બનીને. લાવો તમારો હાથ લાવો, તમને ફેરવી દઉં. આ ફેરવું હાલ, હરખી ફેરવું. ઉભી રાખ. હાલ હા, ઉભી રહે. ના ઉભી રહે. બસ ફેરવી દીધી. એક જ વાર ફેરવવાના. આ બે વાર ફરવા માંડે. વાહ. હાલો આને સ્કૂલે મૂકતો આવું, કેમ કે આ છે ને મારે ગાડી જોઈ છે એટલે. શું થાય? મને એમ સમજાણે કે હું આને સ્કૂલે મૂકતા આવું. નાની છોકરી છે ને એટલે મેં એમ જ કીધું. ખાલી બહાર નાની છોકરી વાળું છે ને ઈ જ સિમ્બોલ હોય. આમાં એને પગે નથી દુખતો. મને તો એ વિચાર આવે. આમાં એને પગે નથી દુખતો. નકર પગ દુખે તરત સીધો ડાયરેક્ટ. મને પગ દુખે છે, માથું ઊભું નથી રહેવાતું. આમાં પગે ન દુખે. ઘરે દહીં ભાવતું નથી. બહારથી દહીં અમૂલનું ભાવે. મમરાનું દહીં ભાવે છે, પણ ઘરે કરેલું દહીં ભાવતું નથી. બોલો મિત્રો, તમે વિચાર કરો કેટલી હદે લોકો આ શું કહેવાય સુધરી ગયા. હા, સુધરી. કશો વાંધો નહીં. હવે આપણે ફાકી ખાવા ચાલીએ. ફરારી ચેવડાની કોથળી ભૂલાઈ ગઈ હતી. આને લેવા મોકલી હતી. માવાઈ લઈ લીધા. ફરારી ચેવડો આવી ગયો છે. આ ઊભી રહે, ઘા ન કરતી. બસ રેડી. હાલો. આ શું લેવી? બે. એક તારા હાથે તો વાહ. જોયું મારો કેટલો ખ્યાલ રાખે. ચાલો બાય. મળીએ બપોર પછી. નિરાતે ગાડી આગજો, નકર પાછો તમારો પગ લોક ભાંગી જશે તો તમને વળી યાર તકલીફ પડશે. સોંગ બોંગ ચાલુ કરી દે યાર થોડા. એ જ કરું છું. ઓકે. કેવા સોંગ સાંભળો છો તમે? હની સિંગ. હો ભાઈ, હની સિંગ. કશો વાંધો નહીં. તમે હની સિંગ સાંભળો તો હામું પાસે ધ્યાન રાખજો. તો હની સિંગ આમ ભટકાઈ જાય ને હામું, તો આ વખતે તો સીધું માથું બાથું આ છે ને નીચે રાખવાનું. હો હા એમ. સારું, ચાલો મળીએ. હાલો તો આપણે હવે જઈએ ઘરે. મસ્ત માવો બાવો બનાવીએ, ખાઈએ, ટીવી બીવી જોઈએ, પછી મળીએ. ભાઈ અમે ઘરેથી નીકળ્યા ને તો તમને યાર સોરી કહેતા ભૂલી ગયા. બરોબર. કેમ કે ઉતાવળમાં નીકળ્યા. આણે ફટાફટ મેકઅપ કર્યો. બરોબર. એટલે અમે કહેતા ભૂલી ગયા. પણ અમે લોકો અત્યારે
જરાય એટલે જરાય નથી કર્યો. ખોટું ના બોલ. એ તો હવે ખાલી ચૂંદડી એને ઓલી આમ પહેરીને એટલે એવું લાગે, બરોબર. પણ અમે લોકો અત્યારે જાય છીએ ભાઈ નાના રણુજા, એટલે ભણગોરની બાજુમાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં. મેં કીધું આજે બીચ છે તો આપણે દર્શન કરતા આવીએ, બરોબર. અને કોમેન્ટ પણ હતી કે રણુજા આવજો આમ તેમ. હવે ક્યુ રણુજા કહેતા હોય એ નથી ખબર. ના એ તો કીધું કાલાવડની બાજુમાં કીધું, બરોબર. પણ ત્યાં શું છે ભાઈ, સવારમાંથી જવું પડે. આ ગઈ હતી સ્કૂલે, બરોબર. સ્કૂલેથી આવી 4 વાગે, એટલે હવે અમે અત્યારે જઈએ છીએ, બરોબર. હવે જ્યાં પહોંચ્યા ત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા છે, બરોબર. નીકળીએ, તમને બતાવું વ્લોગમાં. ભાઈ અમે રણુજા પહોંચી ગયા છીએ અને પાછળ દેખાય છે એ મંદિર છે, બરોબર. અહીંયાથી બહુ નહીં દેખાય કેમ કે ઝાડવા આડા આવી ગયા છે. અને જો આવું છે ને એક દિવસ માટે અહીંયા મેળો ને એવું છે. આમે જો રહ્યા ઓલા ઉડકા ને આને શું કહેવાય, ઓલું શું કહેવાય, ઓલી મોડી શું મોટી હોળી છે ને શું કહેવાય, હુડકું. આમે જો હુડકું છે અને બીજી નાની મોટી રાઈડું ને બધું છે, બરોબર. અહીંથી હા ટ્રેન ફરે છે ને. આવું બધું નાનું નાનું હોય, બરોબર. અહીં એટલું બધું બહુ મોટું ના હોય, પણ એક દિવસ માટે હોય એટલે મજા આવે યાર. આમ આવવાની ને ગામડાના લોકો હોય ને એને બિચારાઓને મજા આવતી હોય. એક દિવસ માટે હોય ને તો બાળકો નાના નાના ને કેટલા બધા આમાં અંદર રખડે છે. ખરીદી પણ માટે, શોપિંગ માટે પણ ઘણું બધું છે. હા જો ને આવ્યું અહીંયા બધા ઓલા શું કહેવાય કપડા ને ઓલા નહીં કેટલામાં જણા 20 40 ને 50 આવી જાવ એમ કહેતા. ભાઈ હું છે ને મંદિરની અંદર નથી જઈ શકતો કેમ કે અમારા કુટુંબમાં છે ને અમારે એક મહિનું થઈ ગયું છે, બરોબર. એટલે હું અંદર જઈ નહીં શકું. મને હમણાં ખબર પડી કે અંદર જવાય નહીં. અગર હું તમને અંદર જઈ અને બધું બતાવત, પણ હવે વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તમને બધું બતાવીશ, બરોબર. તો જે છે આ છે ભાઈ રામાધણીના શું કે પરિસરમાં આવીએ ને એટલે બહુ મજા આવે. ભક્તોનું કામ ઘોડાપુર જોવો તમે, જ્યાં જો ને આમ પાછળ એ બધું બેહેલું છે. આ બાજુ આમ ગાડીનો ટ્રાફિક, ઓલી બાજુ છે ટ્રાફિક દેખાય ને અહીંયા બધું જો ટ્રાફિક. એટલે આવું છે ભાઈ, તમે આવજો એકવાર રણુજા, બહુ મજા આવશે.